શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે પાણીની ટાંકીઓની હાલતને લઈ રાજ્યથી લઈ દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ 70 વર્ષ જૂની પાણીની ટાંકી તોડવા માટે જેસીબી મશીન કામે લાગ્યું છે, તો બીજી તરફ નવી નક્કોર અને અંદાજે 21 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ પાણીની ટાંકી લોકાર્પણ પહેલા ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ભરૂચ જિલ્લામાં પણ પાણીની ટાંકી સંબંધિત એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નેત્રંગ જંગપાવ રોડ ઉપર આવેલ ગ્રામ પંચાયત બાગમાં સન 1997-98 દરમિયાન લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે આશ્ચર્યની વાત એ છે કે નિર્માણ બાદ આજ દિવસ સુધી આ ટાંકીમાં પાણીનું એક ટીપું પણ ભરવામાં આવ્યું નથી કે પ્રજા સુધી પહોંચ્યું પણ નથી. તંત્રની ઘોર બેદરકારીના કારણે લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ અને 28 વર્ષ સુધી બિનઉપયોગી આ પાણીની ટાંકી અંતે તોડી પાડવાની ફરજ પડી હતી. લાંબા સમય સુધી કોઈ પણ પ્રકારનું નિયમિત કે પ્રાસંગિક સમારકામ ન થવાને કારણે ટાંકીની હાલત અત્યંત જર્જરિત બની ગઈ હતી. ઠેર ઠેર સિમેન્ટ કોન્ક્રીટના પોપડા ઉખડી પડતા લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા હતા. ગમે ત્યારે ટાંકી તૂટી પડવાની સંભાવના ઊભી થતા સ્થાનિક રહેવાસીઓમાં ભય સાથે રોષનો માહોલ સર્જાયો હતો. આ સ્થિતિને ધ્યાને લઈ નેત્રંગ ગ્રામ પંચાયત તથા નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ જર્જરિત અને ખંડેર હાલતમાં આવેલ પાણીની ટાંકી તોડી પાડવાનો ઠરાવ પસાર કર્યો હતો. ત્યારબાદ નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ તથા ગ્રામ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં વર્ષોથી જોખમરૂપ બની રહેલ પાણીની ટાંકી તોડી પાડવામાં આવી હતી. સદનસીબે તોડકામ દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ ન હતી. દેશભરમાં 77માં પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી ચાલી રહી છે, ત્યારે દેશને ઉધઈની જેમ કોતરી ખાતા ભ્રષ્ટાચારીઓ પર ખરેખર લગામ લાગશે કે નહીં તે પ્રશ્ન હજુ અનુત્તરિત રહ્યો છે. હાલ તો સમયસર ટેક્સ ભરતા નાગરિકોના રૂપિયાનો આડેધડ વેડફાટ થતો હોવાના દ્રશ્યો જીવંત રીતે સામે આવી રહ્યા છે. જિલ્લાભરમાં કરોડો રૂપિયાના વાસ્મો યોજના અંતર્ગત બનેલ અસંખ્ય પાણીની ટાંકીઓમાં વર્ષોથી પાણીનું ટીપું પહોંચ્યું નથી, ત્યારે પાણીની ટાંકીના નામે આડેધડ પ્રજાના રૂપિયાનો વેડફાટ થતો હોય તેનો જવાબ કોણ આપશે તેવા પ્રશ્નો લોકમુખે હાલ તો ચર્ચાઈ રહ્યા છે.